વડોદરા શહેરના અકોટા રોડ પર શ્રીનાથજી હવેલી પાસે વર્ષોથી વારંવાર રોડ બનાવવામાં આવે છે અને ત્યાં ભૂવાઓ પડવાની ઘટના સતત બનતી રહે છે. વડોદરા મહાનગરપાલિકામાંથી કોન્ટ્રાક્ટરો રોડ, ડ્રેનેજ, પાણી જેવા અલગ અલગ વિભાગમાંથી કરોડો રૂપિયાના કામો લે છે, જેમાં સ્થાનિક કાઉન્સિલરો અને મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર, મેયર, સિટી એન્જિનિયર જેવા પદાધિકારીઓ દરેક કામ મંજૂર કરતા હોય છે. ત્યારે કયા કોન્ટ્રાક્ટરે કયા સમયમાં શું કામ કર્યું હતું અને તેને શું ભ્રષ્ટાચાર જે તે કામમાં કર્યો હતો કે ના કર્યો હતો, એવી કોઈ પણ તપાસ ઉચ્ચ કક્ષા પર બેસેલા અધિકારી નેતાઓ ક્યારે પણ રાખતા નથી. માત્ર તેમના સાથે કોન્ટ્રાક્ટરનો વ્યવહાર સારો છે તે જ જોવામાં આવે છે. આવી જ પરિસ્થિતિના કારણે વડોદરાના અકોટા હવેલી રોડ પર છેલ્લા 5 વર્ષથી સતત કોઈ ન કોઈ કામગીરી ચાલતી હોય છે. પહેલા રોડ બનાવવામાં આવે છે, ત્યારબાદ ડ્રેનેજ, વરસાદી કાચની કામગીરી જેવી પ્રક્રિયા કરાય છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાની કામગીરી કરી હોય તો તેના કારણે જે કામગીરી કરી હોય છે તેમાં તો વેલા મોડા તકલીફ ઊભી થાય જ છે. તેના પહેલા જે રસ્તો ફરીથી કોન્ટ્રાક્ટરે બનાવ્યું છે તેના પર મોટા ખાડા ભૂવા રૂપી પડી જાય છે. વારંવાર આવા ભૂવા પડવાના કારણે ત્યાં દરરોજના અકસ્માત થઈ રહ્યા છે. ટૂંક સમય પહેલા એક કાર ચાલક ભૂવામાં પડી ગયો હતો. કાર સાથે તેને કાઢવા માટે પણ ભારે જહેમત કરવી પડી હતી. જ્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાના રસ્તા બને છે તો શું તેની કોઈ ગેરંટી નથી હોતી? કોન્ટ્રાક્ટરો જ્યારે આવી હલકી કામગીરી કરે ત્યારે તેને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ, તેને દંડ આપવાની જગ્યાએ તંત્ર કેમ છવરે છે?